આ મારા વજા કાકા ઉખલાનું ઘરેણું ટિકટોક ઓલો થઈ ગયો છે હું યુટ્યુબર કેવાય એને યુટ્યુબર હા હેલો યુટ્યુબ ફેમિલી કેમ સૌ બધા છો કે મજામાં છો ને આપણે મજામાં છીએ અને આપણા વ્લોગ જોતા હોય છો કે મજામાં જ હોય તો અમારા વ્લોગમાં આપ સૌનું ખૂબ ખૂબ ને ખૂબ સ્વાગત છે અને આપણે જો તમે નીકળી ગયા છીએ રખડવા રાત્રે ગયા હતા નંબર ત્યારે મેં નીકળી ગયા રખડવા જો રખડવા નહોતી ગયા થોડા કામે આવ્યા થાય પણ હાલો ફેમિલી જાય ઘર બાજુ હવે ફેમિલી આપણે અત્યારે રખડી કરીને આવી ગયા છીએ ઘરે હવે શીરાવા બે જવી શીરાડીયાને કે નાખ્યું શીરાવાનું તો હું ખાશો મરશું ભાઈ તીખા ત્યાં આખી અડી જાય તો રોજ પછી બે સાની નહીં રહે એમ કે છે ખાતું તારે ખાવાનું સારી ખાતો ખા એ રમકડું જો આંખ્યું બળશે પછી તીખા થાય લાગે મંગે માં ચીકુ લાગે એ લે લઈ લીધું એ લે કોક એમ કે છે આ એમ કામ બસ કોકની પાસે મરચું લઈ લીધું હાલતાના હાથમાં આપો એ લે આપણે હાથનું ખાય કોક નાના બાપ પાસે મરચું લઈ લીધું એ લે ખાવ મળો કે કોક નાના બાપ પાસે મરચું લઈ લીધું ઓય ઓય ડીકો ઓય ડીકો ઓય ડીકો તને એવું લેવું હાથનું એવું ખાય બસ સુસરી હાલો ફેમિલી આપણે સિરાઈ લેવા બીજું હું આમ કર ભાઈ આવજે તું જા લે ગઈ બીજી ફેમિલી આપણા ઘરે આવી જશે મહેમાન નાના બેનની આવ્યા છે અમેરિકન ભાઈ અમેરિકન છે અમેરિકાથી આવ્યા છે ઓલા બેન ક્યાંથી આવ્યા છે બેન તમે ક્યાંથી આવ્યા છો ત્યાં શરમાઈ ગઈ હાલો ફેમિલી જમી લઈએ બસ હવે બસ તારું ક્યાં આવી તું ક્યાં આવી કેને તારું ક્યાં આવી હા એમ દાદા ને ગલે પ્રેમ કી શર્મા કી જગા ન શર્માતી તો પાછી હાલો ફેમિલી જમી લઈએ ફેમિલી જો અમારા ભાઈના ઘરનાનું શ્રીમત છે એને આવી જાઓ રવિભાઈ કાંઈ કામ નથી કર્યું એને આમથી માટા મારે છે ભાણા એક તે પેલો એમાં ફૂફડા મરી ગયો આપણે તો તગ્ગો હાંકો પડ્યો આપણે નથી ભાઈ હાંક્યો અમારે મુકા ખાય દિનેશ શું નિરીક્ષણ કરે છે આ રસોડું છે હો પોરમર માતાજીને માંડવા હતો કોણ અત્યારે શ્રીમત છે અહીંયા ચકાચક રૂડો અવસર છે અમારા કાકાને ઘરે ભાણો હો આ ભાણો કોણ રહી પીડી ભાણો હા ભાણો રેવીનો ખાસ ભાઈ બન ચાલો પ્યોર હો પ્યોર માલ હો લગડી માંડવાની મહેનતનો માલ છે આ બીજા દીએ વાપરી નાખેલો માલ 5 ટ્રેક્ટર મોકલાવું મારા વાલા 5 ટ્રેક્ટર મારા આવ્યા છે જો અહીંયા માતાજીને માંડવામાં જે 90-95 લાખ રૂપિયા વધ્યા થાય એની તાત્કાલિક ધોરણે ખરીદી કરી લેવામાં આવ્યો એમ તો અમુક લોકો એમને ધમકાવે છે પણ હાલવા નથી દીધું આપણે સોખી જ વાત બોલી કરી લેતી એમાં આપણે ફેર્યા નથી સોલ આ જો એ જગ્યા છે અમારા માતાજીની જો મઢની અહીંયા થોડાક દિન કામ શરૂ થાય છે હવે ટૂંક સમયમાં કામ શરૂ થાય છે માતાજીનું આ જગ્યામાં જ થાય અહીંયા જગ્યામાં થાય ખૂણો અમારા માતાજી રોડનો પડે છે અહીંયા પડે અહીંયા હા અહીંયા ખૂણો આવશે એન્ડ પર અમારા ભાઈનું છે જો મંડપનું નાનું એને પછી બાકડા બનાવવાનું કામકાજ હાલે છે ને આ અમારા વજા કાકા ઉખલાનું ઘરેણું ટિકટોક ઓલો થઈ ગયો છે હું યુટ્યુબર કેવાય એને યુટ્યુબર હા હાલી જો કે હાલી જાય ઓલું કેવું દેડી જાય કે કા ઘરે ઘરના હું કેમ લે ફોન માં તું જે બનાવી
ફેમિલી વાસણ વેવી નાખ્યા છે અહીંયા એમાં રાઉન્ડ બાઉન્ડ મારીને વેવ્યા છે ને સકાશક શા વાળી હો સમજો રવિભાઈ પર બેઠો રવિભાઈને ખુરશી નથી મળી ભાણે મને ખુરશી આપી બોલો રવિભાઈ ન આપી આવું છે બધું જોયું જેવો તેવો વસરાજનો અહેસાસ થાય હોય ત્યારે જેવો તેવો બહુ ન થાય ખાસ બોલો રવિભાઈ આ દિનેશને લીધો ને આ મારો મોટા ભાઈ દિનેશ છે એના મિત્ર ઘનીભાઈ નથી બહાર કેમ જાય છે ફેમિલી સાથે વડીલો અમારા આ નીલો એમ ફેમિલી અત્યારે આપણે આવી ગયો રસોડા વિભાગમાં તો કામ ચાલુ થઈ ગયું છે કટિંગનું હા એવું છે કામ કરવાવાળા કામ કરે છે ને બેહવાવાળા બેઠા છે જો કાંઈ એટલે કાંઈ બાપ દીકરો કરાવતા નહીં જો હાવ નવરા બેઠા છે જોયું ને એવું નથી એટલે કામ બધું થઈ ગયું છે કટિંગ બધું થઈ ગયું છે વહેલાનું સમજ્યા હવે એમ બધા મોડા જાગીને આવીને સાકું પકડી દો કોઈને ને કામ કરે એમ ફેમિલી 8 વાગે ઉપાડે ને સીધો મૂળ ધરાય પોરો ખાધો ક્યાં મૂળ ધરાય 2 વાગે હોઈ ગયો 2 થી 4 વાગ્યા લગી પછી પાછો મોટું ધોઈને કાંક સા પાણી પીને 5 વાગ્યાને ઝૂપડો સીધો રોહિશાળા દર્શન કરી સીધો સિયાનગર થી ઝીંઝાવદર ફેમિલી અહીંથી આપણે બકાલું એવું કટિંગ કરીને વેવા છે ને અહીંયા અમારે તો મુનક્કરનું પ્લોટનું કામ ચાલુ છે મકાનનું ત્યાં પગી ગયા ત્યાં પહોંચ્યા ભેગો સીધો કહું પી નાખી નાચી ઉપાડે પાળજાત સાંજે 7 વાગે પહોંચી ગયો ને 7 વાગે હોઈ ગયો 7 થી 6 સવારના 6 વાગે નાચી ઉપાડી ને એટલે સીધો મળી આવી જાય ફેમિલી રોજ આપણે આટો મળી હો માલ જે મોટો જો હોય ને એ જનો આ કપ લઈ જા બેટા આ જમરૂખડા જે પાક્યા ને ઉપર લેવી રોજ હમણાં સીવી ત્યાં સુધી ખાવી સુરત વહી જાવ પછી સાંભળશે બધું આપણો બગીચો હજુ આ પાકી ગયેલું લાગે છે હા પાકી ગયું છે હા આપણો બગીચો હો આ લીંબુડી છે લીંબુ એમાં ઘણા મોટા થઈ ગયા હમણાં નથી ઉતારવા ના લીંબુ ઘણા છે એમાં એને જમરૂખડી છે આ ગુંદો છે આ શીકુડી છે આપણે ગામડે આપણે જે જગ્યા પડી છે ને એમાં બગીચો કર્યો છે આ શીકુડી છે ને એમાં પછી 2 ઝાડવા ભેગા છે કલમ થઈ ગઈ છે કાંઈક 2 ઝાડવાની બકાલાના ઝાડવા લીંબુ ઘણા એમ તો આવ્યા છે નીચે નથી પડ્યા ઘણી વખત નીચે પીડ્યા હોય મોટા લાડવા જેવડા લીંબુ આમાં આવેલા છે કોઈક હાથ ફેરો કરી ગયેલું છે આમાં લીંબુમાં એનો ઉપર છે તો પાડી જાય જેને ખાવો હોય લઈ જાય ભાઈ હા ક્યાં હંગરી ગયું ખાવાનું છે ન કરી એમ તો હંગરી ગઈ હાલો ફેમિલી જાય અમારા ભાઈ ઘરનાનું શ્રીમત છે ને આ વખતે આંટો મારીએ બીજું હા હાજર ડોગ લવર ત્યાં બેઠો અમારો કીટો એને પાસે શેરુડો બેઠો છે એ છે ને બાકી જોરદાર જર્મન પકડ દો ફૂલ તૈયારી થવા મળી શું જો જમણવારની હવે હમણાં બધું કામ પતરે જમણવાર ચાલુ થઈ જાય ત્યાં ગેપ રાખીને ત્યાં બસ હવે રેડી ઓલા ખોલો ઓલા પાયા ખોલો તૈયારી હો ફૂલ મહેમાન જો આવવા મીણા કુલદીપ લગ્નનું જમણવાળા થાય છે લગ્નનું જો દાંત કાઢે ભાઈઓ બે જાઓ બધા જમવા જાઓ હે એને લગ્ન બોલી સોડિયું લાવવાની હરખા કપડા વાળી આવે ને સોયલો જમવાની પ્રસંગ પતી ગયો છે હવે ફેમિલી જેમાં પછી આપણો વારો છે દુકાને બેસવાનો જે અમારા બાપાની દુકાન છે દુકાને બેઠા છીએ ઘડીક આપણે કસ્ટમર આવે ને વસ્તુ આપ્યા કરીએ નવા આવા તો હવે આપણે બનાવવાનું મેંગો સોડા બનાવવાની છે જોઈ ખાંડ પણ પીડ્યું છે ને કેમ છે ખાંડ લાગતી નથી લેવા જવી જોઈએ બીજે તો ફેમિલી જોઈએ બીજે દુકાને ખાંડ લેવા કરિયાણાવાળાની આપણે બનાવી નાખીએ મેંગો હાલો ફેમિલી જા ગ્રાહક આવ્યો અમારા જો ગ્રાહક છે આ બેટિંગ ગયેલું
હાલો ફેમિલી સોડા બનાવી નાખ્યો આપણે ફેમિલી અત્યારે આપણે આમાં ખાંડ નાખી દીધી છે અને પાણીમાં ખાંડ ઓગળવાનું ચાલુ છે. ખાંડ ઓગળી જાય પછી ઓલ પર ફ્લેવર પડ્યા છે ટેબલ ઉપર. જો અહીંયા ટેબલ ઉપર ફ્લેવર પડ્યા જીકો આ કંપનીના જ છે. પછી ખાંડ ઓગળી જાય પછી આમાં મિશ્રણ કરી દેવાનું છે. મિશ્રણ કરીને પછી આપણી મેંગો થઈ જાય તૈયાર. હમણાં બતાવશું તમને હજી ફ્લેવર નાખવી ત્યારે. ફેમિલી આ બાજુ આપણી ખાંડ ઓગળી ગઈ છે. હા ફ્લેવરનો વારો છે. જો એક ફ્લેવર અહીં પડ્યો છે એક અહીં પડ્યો છે. બેને હમણાં મિક્સ કરીને નાખ્યું તમે નજરામાં જો. આપણો મેંગો થવા માંડ્યો છે રેડી. અને આપણી દુકાને ખાસ હો ખાંડ સિવાય સોડા નથી બનતી. કોઈ પણ હોય ખાંડમાં જ બને. બીજામાં બીજું કોઈ વસ્તુ નાખીને બનાવતા નથી. ફ્લેવર ખાંડ ને પાણી બસ. અને આ અમારી કોઈ મોનોપોલી એવી નથી પછી એ પાછું ખાસ એવું કંઈ નથી. ગમે જેવી સોડા તમારે કોઈથી ન બને ફ્લેવર લાવો એટલે ખાંડ ને બધું માપતાલ નાખો તો બધું થાય. થાય હું કામ નહીં. આવું છે બધું. હવે આને બધું મિશ્રણ ભેળવી દેવાનું છે. ભેળવી દે એટલે મસ્તીની સોડા બની જાય. એમાં જો બની જાય એટલે પછી આને કેન પડ્યું છે એની અંદર સોડા છે. આમ પાણી છે નાખેલું કારણ કે આ ડોલમાં હમે એમ નહોતું. આ 20 લીટર સોડા બને 18 લીટર સમજ્યા. એમાં હમે એમ નહોતી થોડીક સોડા હતી એટલે પાછળ પાણી નાખી દીધું છે માપ કરીને. આ બધું મિશ્રણ કરીને એમાં હમણાં રેડી દઈશું. હાલો ફેમિલી હમણાં તમને બતાવી આ કેરબો ભરાઈ ગયેલો છે. ફેમિલી જો મેંગો સોડા બની ગઈ છે. મેંગો સોડા બની ગઈ છે. જો ક્યાં નાખવું ભરાઈ ગયું થોડીક હતી તો બનાવી એટલી વધી. આવું છે ફેમિલી. હવે મેંગો બની ગઈ છે. ચાલો આપણે ઘરમાં જઈ અને ચા પાણીનું કાંઈક કરીએ. હવે જો કોઈ ગરાક બરાક નહીં થતા અહીંયા કોઈ બેઠું નથી કરતો હતો કોકનો કોક હોય પણ માતાજીનો માંડવો અમારા ગામમાં છે એટલે ત્યાં બધા વ્યાઈ જાય છે. નેક્સ્ટ સ્કીમમાં તમારે હતી એટલે બધા મહેમાન આવ્યા બધા ઘરે બેઠા. હાલો ફેમિલી એકલા કંટાળા છોડે એટલે ઘરે ચા પાણી પીએ ઘડીક. ફેમિલી તો આપણે જો લીંબુ સોડા બનાવી નાખી છે. ચકાચક પીવા મળે. હાલે હાલો બધા લીંબુ સોડા પીવા. હા અહીંયા હજુ પડી છે જો. હાલો ફેમિલી પી લઈએ હવે. તો બંધાણી નથી તો હું કામ ફાકા મારશો. બસ લો ખા મને આલે ભાઈ એટલી સાઈઝ પીઝા છે સાનો માનો. પાણી નાખે માં જમુને સાકટી લાગી કામ આમ કરી. ફેમિલી આ ભાઈ જો કેવો હેરાન કરે. જેમને જોયું ને તમે બધાએ મેં ક્યાં આવો છે આ બાંગરો ત્યારનો એને હેરાન કરે હોય. હાલો જમી લઈ જમવા બેસી જાય છે. તારું કેમેરામાં રેકોર્ડ થઈ ગયું છે. હાલો ફેમિલી જમી લઈ. તો ફેમિલી આપણે આવી જશે દુકાનેથી ત્યારે ઘરે જમી કરીને દુકાને ગયા હતા. હવે સુઈ જશું આપણે સુઈ ગયા છે. આજનો અમારો બ્લોગ તમને બધાને કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.